નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 6 ડિસેમ્બર 2024 શુક્રવારના રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરું તો હાલ આજે 700 થી 800 જેવી ગુણીની આવક જોવા મળેલ છે. 700-800 કટ્ટાની આસપાસની આવક જોવા મળેલ છે ને રાજકોટ સાઈડ એક સાઈડ જ આજે ઉતરવામાં આવેલા છે ને રાજકોટ સાઈડ જ હરાજીનું કામકાજ ચાલવાનું છે. તેમજ મિત્રો બજાર ભાવ વિશેની વાત કરું તો હાલ 1-2 દિવસથી થોડોક બજારમાં સુધારો દેખાય છે. અને વાહનોની મિત્રો વાત કરું તો એક જ વાહનની આજે આવક જોવા મળેલી છે. તો હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવો રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 650 રૂપિયા પહેલા જ વકલનો ભાવ થયો છે. 625 રૂપિયામાં માલ વેચાણો છે. ટુકડા ઘઉં છે, ડંખ વગરનો માલ છે. 650 રૂપિયા ભાવ થયો. 600 રૂપિયાના 5 નંબર 5 45 50 હાય સમજોડી ગયા હાય 65 તો મિત્રો 666 રૂપિયા ભાવ થયો છે. સારી ક્વોલિટીમાં છે. 406 ટુકડા છે. 666 રૂપિયા ભાવ થયો છે. સારી ક્વોલિટી બિનડંકી માલ છે. 666 રૂપિયા ભાવ થયો. 98 મિત્રો આના 598 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ બિનડંકી માલ છે. 598 રૂપિયા ભાવ થયો. 626 રૂપિયા ભાવ થયો છે. 406 ટુકડા છે. 626 રૂપિયા ભાવ થયો છે. બિનડંકી માલ છે. 626 રૂપિયા ભાવ થયો. 641 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 406 ટુકડા છે. 641 રૂપિયા ભાવ થયો. 80 રૂપિયા 88 90 92 93 હાકે નાકે 598 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે. 598 રૂપિયા ભાવ થયો. 616 રૂપિયા ભાવ થયો છે. લોકોન ઘઉં છે. 616 રૂપિયા ભાવ થયો છે. ડંખ વગરનો માલ છે. 616 રૂપિયા ભાવ થયો. 634 રૂપિયા ભાવ થયો છે. 406 ટુકડા છે. 634 લોકોન 80 રૂપિયા 90 92 93 98 આ ભાઈ છે 602 4 8 12 રૂપિયા 12 રૂપિયા 612 માં લખે ભાઈ આપણે 80 રૂપિયા 612 રૂપિયા ભાવ થયો છે. 406 ટુકડા છે. 612 રૂપિયા ભાવ થયો. હા 92 સુપર 600 રૂપિયાના મિત્રો
મિત્રો 726 રૂપિયા ભાવ થયો છે. સુપર બિયારણ ક્વોલિટી 406 ટુકડા છે. 5 કટાનો વકલ છે, વકલ મોટો નથી. 726 રૂપિયા ભાવ થયો છે. બાકી બેસ્ટ ક્વોલિટી માલ છે, જોઈ શકો છો. સારી ક્વોલિટી માલ છે. 726 રૂપિયા ભાવ થયો છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવ ને મિત્રો હાલ એવરેજ બજારની વાત કરી તો 550 રૂપિયાથી લઈને 650 રૂપિયા સુધીનું આજે પણ એવરેજ બજાર ભાવ બોલાયું છે. હાલ બજાર ભાવ જોઈએ તો ગઈકાલ જેવું જ આજે પણ બજાર ભાવ જોવા મળેલું છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.